સદગુરુ શ્રી નારાયણ પ્રિયદાસજીની પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ભાવનગર ખાતે આજરોજ આ સંસ્થાના અધ્યક્ષાપક પરમ વંદનીય અક્ષર નિવાસી પરમ પૂજ્ય પુરાણી સ્વામીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે એમની યાદમાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે। આજે પુરાણી સ્વામીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આ 11મો રક્તદાન કેમ્પ છે। આ કેમ્પનું આયોજન સરદારનગર ગુરુકુળ, શ્રી નૈમિષારણ્ય સ્કૂલ સિત્સર રોડ, સ્વામિનારાયણ વિદ્યાલય GIDC ચિત્રા અને લાઠીદળ ખાતે ભાવનગરની અને બોટાદની 4 બ્લડ બેંક, ભાવનગર બ્લડ બેંક, સરટી હોસ્પિટલની બ્લડ બેંક, બાંભણિયા બ્લડ બેંક અને લાઠીદળ ખાતે બોટાદ બ્લડ બેંક દ્વારા આ આયોજન થઈ રહ્યું છે। દર વર્ષે હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરે છે। અમારા સંચાલક પૂજ્ય KP સ્વામીજીની એક મહિમ છે કે સમાજ ઉપયોગી કાર્ય આપણા થકી, આપણા વિદ્યાર્થીઓ થકી થાય અને એ સમાજ જીવન માટે એક ઉમદા કાર્ય કરવાની એમની પ્રેરણા છે અને સૌ આચાર્ય મિત્રો, શિક્ષકો મળી આ ભગીરથ કાર્ય છે એમાં પોતાનું યોગદાન આપે છે। દર વર્ષે 1000થી વધુ, ગત વર્ષે 2434 રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું અને આ વર્ષે પણ અને આજે પણ જે રક્તદાતાઓનો ઉત્સાહ છે, 2000થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે એવી આશા છે। આપણા માધ્યમ થકી અને પૂજ્ય KP સ્વામીજી વતી હું આ તમામ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમના થકી અને ગુરુકુળ એક માધ્યમ સાથે આ સમાજ ઉપયોગી કાર્ય છે એ સાથે મળી અને કરી રહ્યા છે। તમામ રક્તદાતાઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। જય સ્વામિનારાયણ। આજ રોજ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ગુરુકુળ ભાવનગર ખાતે મહારક્તદાન આયોજન કરવામાં આવેલું છે। આ કેમ્પમાં લગભગ 11 વર્ષથી આ કેમ્પનું આયોજન થાય છે। અમારા સંસ્થાના અધ્યક્ષાપક પરમ પૂજ્ય પુરાણી સ્વામીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે 11 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને અમારા સંચાલક શ્રી પરમ પૂજ્ય KP સ્વામીજીનું માનવું એવું છે કે આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજ માટે એક ઉમદા કાર્ય કરીએ એવી આશયથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા શિક્ષકો તેમજ વાલીઓ અને ડ્રાઈવરો આ બધાનો સહકાર મળે છે। સાથે સાથે કોલેજના વિદ્યાર્થીઓ પણ રક્તદાન કરે છે અને સમાજમાં દરેકને હું એક વાત કહીશ કે રક્તદાન છે એક મહાદાન છે અને દરેકે કરવું જોઈએ, કારણ કે આ ક્યાંય કારખાનામાં નથી બનતું, એટલે સ્વાભાવિક છે કે માનવ શરીરમાં રક્ત બને છે અને ઘણા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે તેમજ અન્ય અકસ્માત કે એવું થાય ત્યારે આ બ્લડની ખૂબ જરૂર હોય છે। તો આ બ્લડ ડોનેશન કરી અને આપણે એમને સહકાર આપીએ એટલે સ્વાભાવિક છે કે આ એક સેવાનું કાર્ય છે અને આ દરેકે કરવું જોઈએ। આ કેટલી સંસ્થામાં આજે લગભગ અમારી ભગીની સંસ્થાઓ જે છે એમાં ખાસ કરીને નૈમિષારણ્ય ગુરુકુળ, સરદારનગર ગુરુકુળ, પછી GIDC ગુરુકુળ અને લાઠીદળમાં એક ગુરુકુળ છે, ત્યાં પણ આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે લગભગ 2000થી 2500 જેટલી બોટલો રક્ત છે એકત્ર કરીએ છીએ અને જુદી જુદી બ્લડ બેંકને સેવા આપીએ છીએ। ખાસ કરીને આપણી ભાવનગર બ્લડ બેંક, બાંભણિયા બ્લડ બેંક અને સરટી હોસ્પિટલની જે બ્લડ બેંક છે, આ બધી બ્લડ બેંક